કીધું આ બીમાર ડોહીમાં બ્યુટી પાર્લરનો સામાન હતો. કોને કે છે ને છોકરા લગનમાં મમ્મી ડિસ્કો કરાવો તો એટલે આપણે હવે વેદાંતના લગનમાં ડિસ્કો કરાવવાનો છે. પણ બહુ મજા આવે. તારી પાસે પહોંચી ગયા અને હવે જઈએ છીએ માધુપુર. જય શ્રી કૃષ્ણ. પોગી ગયા ને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો કેમ શું છે એટલું બધું શાક એનું છે આ બધી? જય શ્રી કૃષ્ણ. પાછું તો ક્યારે આવશે સુરત? સુરત તમ કયો તઈ? હાલો ને હારસ થઈ ગયા. તારે ગઈ. હવે કરો જલસી ના બે દિયો તમારા બાપા. હું જલસા કરી લેવું. સરસ. આજે મહેંદી રસમ ચાલુ છે અત્યારે. મારે શું જરૂર પડશે? જરૂર તો પડે ને ઢોલો કાઢવા. અમે તને કામ બિચારીને રહેતું હશે. આ યુટ્યુબ પર મને લે ને હા. એટલે ખબર પડે સારું છે એમ. સારું છે એમ. બધાને સુરત ને બધાને ખબર પડી જાય હા ને. કે ભાઈ કોઈને પૂછવાનું નહીં, ખાલી વિડીયો જોઈ લેવાનો. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજા. સારું છે ને? હા, ઓળખી ગયા. પરેશ નથી, ધર્મેશ છે. હું તમને લેવા આવ્યો છું. એમ હું તમને લેવા આવ્યો છું. હા જાઓ. હાલો તમે અહીંથી હેલા જાઓ કે મૂકી દો? હાલો મૂકી જાઓ. હાલો બે જાઓ. કોઈ માનશે નહીં. મેં ઓસરીમાં પોતા મારી દીધા. બોલો ટમેટી કેટલી નીકળી છે બે દીમાં. મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું રાજકોટના જેતપુર તાલુકાથી. જેતપુર અત્યારે છીએ અને અત્યારે એક ગામ જવાનું છે બહાર. પછી ત્યાંથી સીધું જવાનું છે માધુપુર. ગુલાબને મૂકવા. ગુલાબને 2 દિવસ ત્યાં રહેશે. હું પાછો 1 દિવસ જાય લગનમાં તેડી આવીશ પાછો. એવું પ્લાનિંગ થયું છે અત્યારે. અને મસ્ત સવારમાં ગુડ મોર્નિંગ. તને કીધું એકવાર. કેમ છે? નીંદર રેડી થઈ ને? તો શું છે ચાલો નાસ્તામાં? શું છે આ? શું છે? શું કહેવાય? વાનવા. વાનવા. વાહ. વર્ષ પહેલા તમે સુરત આવ્યા ને ત્યાંથી બ્લોગમાં લીધા હતા પાછા. 1 વર્ષ જેવું થઈ ગયું. કેટલા સમય થઈ ગયો? હા, ઉનાળામાં ને. હા, હમણાં પણ ઉનાળો આવી જાય. તો અત્યારમાં ચા અને ભાખરી બની રહી છે. મારા ભાભી બનાવી જશે. બાટલીઓ લાટ બધી છે. આ પડી ગઈ. મેં કીધું આ બીમાર ડોહીમાં બ્યુટી પાર્લરનો સામાન હતો. બધા દાન કરે છોકરી. હાલો જય જય. જલ્દી ઘોડી આ ઘોડી મુકાય એવું કરી નાખો જલ્દી. હાલો ક્યાંય ભાઈ નથી જવાના. હજી તો કેટલી ત્રણ છોકરીઓ તો લગ્ન કરવાના છે. મમ્મી આજે હાલીને લગ્નમાં આવવાનું છે. એમાં શું છે મારા મમ્મી નથી બદલો લેવાનો બાકી છે. કે બાબુને કે છે ને છોકરા લગ્નમાં મમ્મી ડિસ્કો કરાવો તો એટલે આપણે હવે વેદાંતના લગ્નમાં ડિસ્કો કરાવવાનો છે. નીતિનના લગ્નમાં ડિસ્કો કરાવ્યો હતો. એટલે તમને ડિસ્કો કરાવવાનું છે લગ્નમાં. પણ બહુ મજા આવે. તમને બેન કેમ તમારા હારા અહીંયા મજા આવે? તો કેવી દાંત કાઢો છો? એમ મને મારા હારા અહીંયા બહુ મજા આવે. હાલો તમે આપણે અહીંયા જઈએ છીએ મારા હારા અહીંયા. પછી હું તો રોકાય અઠવાડિયું. ગુલાબને જવું છે. જો અમે છે ને જેતપુરથી નીકળી ગયા છે અને અત્યારે જઈએ છીએ. પહેલા કયું ગામ જવાનું છે? થાણા ગાલોર. પપ્પાના બેનને ઘરે, કઝિન સિસ્ટરને ઘરે. સગા બેન નહીં પણ બાપાની દીકરી થાય. કાકાની દીકરી બેનને ત્યાં. અને પછી બીજા બેનને ત્યાં જવાનું છે. અને સાથે અમારે રિંકલ બેન જ હારે આવી છે રસ્તો બતાવવા. રસ્તો બતાવો તો નહીં પણ આમ તો શું કહેવાય એને ત્યાં લગ્નમાં જવાનું છે. અને બે વાત કેમ મારા બેનના દીકરાની દીકરી છે. બેનના દીકરા એટલે ભાણકી બેન, ભાણિયાની દીકરી. જો જેતપુર ને પછી રેશમડી ગાલોર ને થાણા ગાલોર ને બધા ગામત્રા કરીને હવે નીકળી ગયા છે. ધારી પાસે પહોંચી ગયા અને હવે જઈએ છીએ માધુપુર. ગુલાબને ત્યાં માધુપુર ઉતારીને પછી અમારે ટીમ્બી જવાનું છે. પણ બપોરના લંચ વાળું માધુપુર કરવાનું છે હવે.
અત્યારે આ લંચ લંચ નહીં વાળું કહેવાય ને અહીંયા વાળું બપોરનું થોડું હોય તો બપોરનું ભાત કહેવાય કાં વાળું ને વાળું સાંજનું સોરી આ બધું અટવાય જાય દર વખતે સાંજે વાળું હોય ગામડામાં બપોરે ભાત હોય ને સવારમાં શિરામણ હોય એમ હા એમ હોય અને અત્યારે એટલે જમવા જવાનું છે માધુપુર અને ત્યાંથી પછી હું બાન દાદા પછી ટીંબી જાઉં ને ગુલાબ અહીંયા લગ્ન છે એક એ લગ્નમાં જો કે હું પાછો આવવાનો છું 11 તારીખે પાછા લગ્ન છે એટલે આજે તારીખ થઈ ગઈ છે 9 એક દિવસ રહે એક દિવસ લગ્ન કરીને પછી પાછા ટીંબી એવું પ્લાનિંગ થઈ ગયું છે તો ચાલો હવે તમે આવલો અમારી યારે માધુપુરની મજા લઈએ શ્રી કૃષ્ણ પોગી ગયા ને ભગવાન સુખી રાખે હા દ્વારકા જઈએ એવા તમારા આટલું પ્રસાદ લેતા આવ્યા કીધું તો હમણાં ગયા આવ્યા હતા હા નકર તમારે ઓછી ભલામણ કઈ કરવા જેવી હતી નહીં તમે બધું કઈ આવ્યા છો 2-3 મહિના પહેલા ગયા હતા ગિરીશભાઈ આવ્યા ત્યારે આમ તો એનું ઘણું થઈ ગયું કા કેટલા 6 મહિના થઈ ગયા નકર તો અમારી ગાડી ખાલી જ હતી પણ હવે મેં કીધું હતું કે અમે તો જે હમણાં જઈ આવ્યા સહી ને નકર અહીંથી હાલત તો તમને લેતા જતા ઊંધું ચાલુ કર્યું પછી આમ ભાઈ ગયા આવો આવો બોલો કાકા હે શું છે લગન એમ ને જય શ્રી કૃષ્ણ તો કેમ પૂર્યું ને એવું બનાવ્યું ના તો પાડી હતી મેં હે ખાવા શું બનાવ્યું તમે આ પૂર્યું ને બીજું શું છે રસ છે રસ ક્યાંનો છે હે સુરતનો હા મોરડિયાનો રસ છે વાહ ભાઈ વાહ લ્યો સુરતનો મોરડિયાનો રસ અહીંયા ખાવા મળશે આપણને માધુપુરમાં આવું બધું નહોતું બનાવવાનું દાળ ભાત ન કર્યા હોત તો હાલત પછી ખાલી રસ ને પૂરી શાક ખાઈ લેત હે અત્યારે ટાઈમ થશે 2:20 હવે અમારે છે ને નીકળવાનું છે અહીંથી ટીંબી જવા ગુલાબ હવે અહીંયા રહેવાની છે હું એક દિવસ પાછો એક દિવસ પછી એટલે 11 તારીખે આવીશ 11 તારીખે અમે સાંજે પાછા વયા જાઉં તમારે આવું સુરત પાછું આવું છે સુરત હાલો ની પાસે અહીંયા નવરું બેવું ને બેવું તમને ત્યાં આવો એટલે તમને દવાખાને જવાનું મન થઈ જાય છે ઘડીએ દવાખાને વહી જશે એમ કામ કરું અમે તો આ વખતે ક્યાં લઈ ગયા આ વખતે તમારો લઈ ગયા તો તમને આંખોનું રિપેર કરાવવા આંખો વાળા હોતા હશે ને હવે અમે નીકળી તો આવો ટીમ્બી બન્યો હાલો પછી હાલો હે શું છે એટલું બધું શાક એનું છે આ બધી આ 2-3 દી આરામ કરજો 2 દી નહીં 1 જ 2 દી આમ તો ગુલાબ છે ને એટલે હમણાં આરામ કરજો હમણાં અને મુકતા જાય ને મહિનો એને પૂછો રોકા હે એને પૂછો રોકા હે જય શ્રી કૃષ્ણ પાછું એવું નીચે ઉભા હતા એટલે હું પાછું એ તો હું કાઢી નાખી કેમ છે તબિયત રેડી ચશ્મા કંઈક નવા છે અલગ કરાવ્યા હોય એવા જૂના નથી ફરી ગયા છે નહીં આ મોટી સાઈઝ ઊંચા સડેલા કેમ છે સવારે આઈ સ્ક્રૂ પડી ગયો દુકાન વાળાએ ફિટ કર્યો ને હું તો અહીંથી બહાર વળ્યો અડધો કામ ન આવ્યો અને પછી મારી દીદી જરી ફેરી ગઈ પડી જાય હવે પરમિનન્ટ આમ રે આમ વળશે નહીં હા તારે ઓલા દાસ પટેલ ની જેમ જ આકર ધોઈને સાફ કરવો પડે પાછો ક્યારે આવશે સુરત સુરત તમ કયો થઈ હાલો ને હારસ થઈ ગયા તારે જઈએ આપણે શું વાંધો એ કીધું હમણાં તો સુરત આવવાનું જવાનું ચાલુ છે કેમ બાપુજી હાલો આવજો કઈ મોકલવાનું છે તમારે કોઈ તમારા છોકરીઓને કે જમાઈઓને કઈ એમ નહીં તમારા છોકરીઓને જમાઈને કઈ મોકલવાનું છે અહીંયા સુરત તો લાવું લેતો જાઉં એ તો વાર છે હજી
કઈ પૈસા દેવાના હોય તો હું લેતો જ આવે એમ બે વાર ફોન કરે રખડો એકલા રેખડા કરો જાનો એમ ફોન કરીને કે આમ કેમ મોહન બોલતી કરો જલસી ના બે દિયો તમારા બાપા તો હું જલસા કરી લેવું તો પણ તો હાવ તો કઈ નહીં રહેવાય બે દિવસ જલસા કરી લેવું તો ત્યાં છોકરા વાટ જોવે કે નહીં તારી નકર તો ન હોય તો કઈ આ ઉપાધિ જ ન હોય ભલે 15 દી રોકાઈ ને આપણે એ હાટું જોઈન્ટ ફેમિલીમાં રહી છીએ તો ચાલો કઈ કામકાજ નથી ને બીજું કાંઈ નથી જો અમાર મમ્મી દુલ્હન તૈયાર થવા મળી છે મસ્ત મહેંદી મૂકી છે વાહ સરસ આજે મહેંદી રસમ ચાલુ છે અત્યારે લે જય શ્રી કૃષ્ણ બોલો બોલો હા અને ફોન ચાલુ રાખો તો કોને મારે શું જરૂર પડશે જરૂર તો પડે ને ઢોલો કાઢવા એવું તમે કામ કહો બધે હે આવું કામ કરાવો તો અમાર નથી રોકાવું હા મસ્તીના નવા કપડા પહેર્યા છે ખાલી માથું વળ્યું નથી ના ઉઠીને ઉભા ક્યાં એટલે મોટું નથી થયું ને તો ખરા આમાં તમે લગ્ન વાળું ઘર ને 3:30 વાગ્યા સુધી બધા ઉતાર્યો છો હે મમ્મી તઈ છેલ્લા દિવસે એમ ને લે લગ્ન કરવા આવ્યો છો આવું બધા કેમ પૂછો છો અમે આ સુરત ત્યાં ધક્કો ખાઈ લગ્ન કરવાનું એમ પૂછે રોકાવાનું છે કે નહીં ના રોકાવાનું કહે છે કે ઢોલ વગાડવા કામ છે આવો આવું બધું છે હે અમે તને કામ બિચારીને રહેતું હશે તાર લગ્નમાં ભૂમિએ બહુ કામ કર્યું એટલે બધું કામ હરખું કરજે અહીંયા બીજું કોણ કરે લે ઓ હે આને તો મૂછું ઉતારી હે કાકા અમે તમારે ઘેરે આવી ગયા પણ આપણે નહોતા મળ્યા સારું છે રેડી આવો તમે પણ મૂછું એમ જય શ્રી કૃષ્ણ બોલો કેમ છે હે મજા હાલો આવું નથી યુટ્યુબ પર મને લે ને એટલે ખબર પડે સારું છે એમ સારું છે બધાને સુરત ને બધાને ખબર પડી જાય ને કે ભાઈ કોઈને પૂછવા નહીં ખાલી વિડીયો જોઈ લેવાનો હા તો મારા કાકી માયલા આવે એની ખબર પડી જાય કે આ નથી સારું કેમ છે કાકી હવે તમારે આવવાનું છે ને હું તો વાટ જોઉં છું મેં કીધું આ પગનું ઓપરેશન કરવા આવવાના છે તમને કેમ છે મને તો રેડી થઈ ગયું આ કરાઈ નખાય કઈ ઉપાધિ નહીં હો હા છે ને ઓપરેશન કરાવવું પડે કરાઈ નખાય સારું થઈ જાય હે ના જય શ્રી કૃષ્ણ કેમ છે સારું છે ને ઓળખી ગયા પરેશ નથી ધર્મેશ છે પરેશભાઈ હે એને મને કીધું તું બાને લેતા આવો એમ પરેશભાઈ કીધું બાને લેતા આવો તો હું લેવા આવ્યો તમને હે મંજુબેન ની ગાડી હતી આવી ભૂલી જાય મંજુબેન ગાડી બાપુજી ગાડી આવે એટલે એમ કે એવું થાય છે એમાં કે ત્યાં કુમાર મકાન રહે છે ને હા એટલે કે તો હું તમને લેવા આવ્યો છું એમ હું તમને લેવા આવ્યો છું લેવાય હા લાવ જાઓ એ તો ટીમ બી જાય છે તો પણ ટીમ્બી રોકાવાય ને દે હાલો મનસુબેનની ગાડીમાં હું આવે એવું કરવું મંજુબેનની ગાડી મારશે તમારી ગાડીમાં નહીં દીકરા ને દીકરી બોલે બધું રહી દે અને મારી આજે આવી જાઓ એમ કીધું મંજુબેન ની ગાડીમાં આવવાનું છે એટલે છે ને હિતેશભાઈ ને કહું છું કે બાપુ જયારે નહીં આવે તમારે સ્પેશિયલ ધક્કો ખાવો પડે ને તો ખાજો કેમ કે બાને આવું છે મંજુબેન ની ગાડી બરાબર હાલો આવજો કાકા કાકી જય શ્રી કૃષ્ણ હાલો તમે અહીંથી હાલો જાઓ કે મૂકી જાઓ હાલો મૂકી જાઓ હાલો બે જાઓ માધુપુર થી ઘરે અને ઘરે આવતા હવે દાદા ચડી ગયા છે ટમેટા ઉતારવાના કામે જો મેં છે ને આવીને બાન દાદા એક ગામમાં થોડુંક કામ હતું એ કરવા ગયા ને બતાવવા ત્યાં ઘણું ખરું ઘરનું કામ કરી નાખ્યું રિયલી કરી નાખ્યું કબા કર્યું ને કોઈ માનશે નહીં મેં ઓસરીમાં પોતા મારી દીધા બોલો કેમ કે આવ્યા ને ત્યારે ઓસરી ચરક ભરી હતી પક્ષીઓ ચરકીને ભરી દીધી હતી એટલે છે ને પોતા ઓસરીમાં મારી દીધા મેં આ વાત મારા વિડીયોમાં બતાવવાની રહી ગઈ અરે મેં કામ કર્યું હતું પણ હવે
જો હવે અમે ઘરે છે ને 3 જણા વધ્યા, અત્યાર સુધી 4 હતા. હા ઓછા માણસો હતા તોય લોક બનાવવામાં થોડુંક તકલીફ પડતી હતી, એમાં હવે 3 જણા રહ્યા છીએ. જો કે એક દિવસ ને કાલનો દિવસ, પ્રમ દિવસે પાછો ગુલાબને લેવા જાય ને લગ્નમાં જાય, અને પછી તો બાન દાદા બે ગામડે હશે પાછા. અમારા સુરત જવાનું છે ને, બાન દાદા નથી આવવાના રે, થોડુંક રોકાવાના છે થોડાક દિવસો સુધી. જો અહીંયા ટમેટા મસ્ત ઉતર્યા છે, રીંગણા હોતી થઈ ગયા છે મસ્ત, ને ઓળો થાય એવા થોડાક એવા. ટમેટી કેટલી નીકળી છે 2 દીમાં? આપણે 2 દી પહેલા કાઢીને ગયા હતા ને. જો હજી તો આમાં કાચ્યું છે જ બધી હજી. ટમેટી છે ને આમાં ગમે ત્યારે આવીને દિવાળી આવે ત્યારે એટલી ટમેટી હોય, ને ઉનાળામાં અત્યારે આવ્યા છે તો એટલી ટમેટી છે. એટલે ટમેટી ધમધોકાર થાય છે. પાછું કેવું ખબર છે, અહીંયા હોય નહીં તો એ ઉજરી જાય, એનો વાંધો નથી આવતો. બાકી હા એમને ન ઉજરે. અહીં કોઈ પાણી પાવાનું આવતું હશે ને? ઓલા પરેશભાઈ ને મહેશભાઈ ને બધા પાણી પાય ને. બરાબર. અમારે પાછળ પાડોશીઓ છે ને, એ લોકો આવીને પાણી પાઈ જાય ટમેટીને અને ફૂલ છોડને બધાને, અઠવાડિયે 10 દિવસે એકાદી વાર, એટલે વાંધો નથી આવતો. પણ અહીંયા છે ને માહોલ આમ મજા આવે. કાલ સાફ સફાઈ કરવા વાળા એક ભાઈને બોલાવવાના છે. આ તમને વાડો દેખાય ને, એમાં છે ને ખડ છે ને એ કાઢી નાખવાનું છે સાફ સફાઈ માટે. એક ભાઈ એટલે કે દાડીઓ એટલે કે એક મજૂર રાખીએ અહીંયા, 1 દિવસ રાખે એટલે બધું સાફ સફાઈ થઈ જાય. તો આવું બધું અહીંયા ગામડામાં હોય છે. પછી પાછું 2 મરસા હોતી મીળા, તો શાકની બધી આઈટમો મળી જાય ઘડીકમાં. આપણે ઘરે કેટલું વાવેલું છે, રાઈ છે, ટમેટા છે, મરચા છે, તુવેર છે, એટલે ઘડી ખરી વસ્તુ તો એમનું અહીંયા હાથે થઈ જાય. આ શું આ બાબા એવું પપ્પા? હા એ રીંગણી પાછી કાલ વાવીને ગયો ને હું. કાલે વાવ્યા આપણે આવ્યા ત્યાં નહોતી. હા વાવીને ગયો. હવે આજે એને પાણી આગળ હાંજે નપાઈ દી. હા એમાં શું હતું, એક રીંગણું પાકી ગયેલું હતું આ ક્યારામાં. હા એમાં રોપ થઈ ગયો. જો હજી રીંગણી છે. હા એ રોપ ત્યાંથી લઈને અહીંયા વાવી દીધું. ઓકે. આ ચીકુડીમાં પહેલા આપણે ચીકુ જોયા હતા, પછી હવે ચીકુ આવતા આવો છે હો, ઝીણા ઝીણી. જો આ જો કેટલી છે, આ બધા ચીકુ તો થાય આમાં. ઓ આ જો એક મોટું હોતી છે, જો અહીંયા ચીકુડી હાવ નાની એવી, અને અંદર ચીકુ આવી ગયા છે. હવે ટાઈમ અત્યારે થયો 7 વાગ્યાને 30 મિનિટ, અને ડિનરનો ટાઈમ થઈ ગયો છે. જો અત્યારમાં મસ્ત રોટલા બાય બનાવી નાખ્યા છે, ચાક છે, હારે ગલકાનું, અને હું દાદાને કહું છું મને રોટલો જોડી દે. આ તમે ઘી નાખીને શું કર્યું, ઘી ગળ કરવાનું છે? ઘી રોટલો જોડું છું ભીમાં. હા પ્રમાણે એવું લાગે ઘી રાજસ્થાન વાળો શું બનાવે, કલેવા. એ તો આપણને ફેવરેટ છે, પણ વારો નથી આવતો. એવું તો હળું કે ત્યાં જ જઈને ખાવું છે. એ લોકો આમ બનાવે ને આખો ઘીથી લચપચતું, પછી સોડા નાખે, એમાં દહીં નાખે ને, ચટણી નાખે ને, મરચાં નાખે ને, કાંદા નાખે ને, એટલી વસ્તુ નાખીને બનાવી મસ્ત બનાવે. તો એવું ખાવાની બહુ મજા આવે. તમે વિડીયો જોયો હોય તો શેર કરીને વિડીયો જોયો મજા આવે. કલેવા કે ને કલેવા નહીં એવડે બનાવે વેડિયા નામ એ શાંતુ મારવાડી અને યશ ચૌધરી, એ મજા આવે ને વિડીયો આવે, યુટ્યુબમાં આવે છે, ઇન્સ્ટામાં આવે છે. જોજો ક્યારેક મજા આવશે. દેશી ખાવાની વસ્તુ બનાવે, દાલ બાટી બનાવે, દાલ છાબડી બનાવે, એ બધી વસ્તુ જોઈને મોઢામાં પાણી આવી જાય એવું બધું બનાવે. જો આ તાળીમાં દહીંમાં શાક નાખીને જોડ્યું છે, અને આ તાળી દૂધની ભરેલી છે, દૂધની કાસું છે, કાહા કે એને આ મટીરિયલ જે છે ને એ. અને તાળીમાં દૂધ અહીંયા આવીને ત્યાં રેસ પીવા મળે છે, ને ઘણા વર્ષો પછી પાછું અમારે તાળીમાં ચાલુ થયું છે. અહીંયા સમજી લો ને ભાઈ 2-3 વર્ષથી આવી છે ને, એટલે 2-3 વર્ષથી મળે છે. અને દહીં ભાઈ આપ્યું છે, તો આગળ દહીં થોડુંક નાખી આમાં. શાકમાં સમસી નહીં જોઈ, ખાલી દહીં નાખવાનું જોઈએ. તો દહીં, શાક અને રોટલો વળીને ખાવાનું. મજા